આપણે મીટિંગની શરૂઆત કરીએ. આપ સર્વ રેવરન નગીન સાહેબ, રેવરન ડેવિડ સાહેબ અને રેવરન અંબાલા સાહેબ ને આપ સર્વ અહીં ઉપસ્થિત છો માટે દરેકનો હું આભાર માનું છું. આપણે મીટિંગની શરૂઆત કરીએ. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલીને જા. તે તારા સર્વ પાપ માફ કરે છે અને તારા સર્વ મોટાડે છે. આપણે પ્રાર્થનામાં જઈએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ પિતાજી, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સગળો મહિમા તમને આપતા આ સાંજની ઢળોની અંદર પ્રભુ અત્યારે તમારા બાળકો તરીકે પ્રભુ અમારી મસ્તી સોસાયટીમાં આત્મિક જાગૃતિની આ 10મી મિટિંગની શરૂઆતમાં માટે પ્રભુ અમે તમારા આભાર માનતા તમારી સ્તુતિ કરે છે. આજનો સુંદર દિવસ આપ્યો છે એના માટે પણ પ્રભુ અમે તમારા આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે મહાન દેવ છો, તમે રાજાના રાજા, પ્રભુના પ્રભુ એ મહાન દેવ અમને મળ્યા છો. પ્રભુ અમે તમારા આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ખાસ અત્યારે તમારી પાસે માંગી લઉં છું આ મિટિંગને તમે આશીર્વાદિત કરજો ને પ્રભુ આ મિટિંગમાં આવનાર દરેકને એમના પરિવારોને તમે આશીર્વાદિત કરજો, દરેકને સહાય અને મદદ કરજો. અને પ્રભુ અમે જે કંઈ ગીતો ગાઈએ, વચનોમાં જઈએ એમાં પ્રભુ તમારા આશીર્વાદ આપવા દો અને પ્રભુજી તમે અમને સહાય ને મદદ કરો. આ જગ્યાને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ તમે સહાય ને મદદ કરો. એ જ અમારી પ્રાર્થના તાના પ્રભુ ઈસુના નામમાં માગું છું. સાંભળો સ્વીકાર કરો બાપ, આમીન. ગીત નંબર 202 ભજન સંગ્રહમાંથી એમ વાઇફના જુવાનો આપણને ગીતમાં દોરવણી આપશે. ચોવીસ થી 29 એનિસ એ ઠાકોર આગળ આવીને વાંચશે.
ખલોસીનો પહેલો પત્ર 24-29. તમારે સારું મારા પર જે દુઃખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું તેનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરું કરું છું. દેવની વાત સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને દેવનો જે વહીવટ મને તમારા સારું સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિયમો છું. તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેના સંતોને પ્રગટ થયો છે. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. એને સારું હું પણ તેની પ્રેરણા શક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું. શરદભાઈ શ્રી પરમાર આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યના જીવંત અને પ્રેમાળ પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ કે અત્યારે લેન્ડ સિઝનમાં પ્રભુજી, અત્યારે રાત્રિની આહલાદક પળોમાં મસી સોસાયટીમાં પ્રભુજી અમે આત્મિક જાગૃતિની મિટિંગને માટે પ્રભુજી પાળક સાહેબો, મસી સોસાયટીના રહીશો અને પ્રભુજી મંડળીના આગેવાનો હાજર રહી શક્યા છે પ્રભુજી. ત્યારે પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ તમારો આભાર માનીએ છીએ કે પ્રભુજી તમે અમને જીવન આપ્યું છે. પ્રભુજી તમે તમારી કૃતિ પ્રમાણે પ્રભુજી તમે અમને સૃજ્યા અને પ્રભુજી દુનિયાની દરેક વસ્તુ પ્રભુજી તમે માણસને પ્રભુજી આપી કે જેનો તે ઉપયોગ કરી શકે, ઉપભોગ કરી શકે. પ્રભુજી આ સગળા તમારા આશીર્વાદોને માટે આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ તમારો આભાર માનીએ છીએ કે પ્રભુજી જ્યારે અમારા પૂર્વજો મૂર્તિ પૂજામાં હતા પ્રભુજી અને પ્રભુજી નાશના માર્ગમાં જઈ રહ્યા હતા, સાચું જીવન શું છે, સાચો દેવ કોણ છે, કોઈ બાબત પ્રભુજી તેમને ખબર નહોતી. ત્યારે પ્રભુજી તમે અમારી ઉપર પુષ્કળ કૃપા કરી અને પ્રભુજી તમારા સેવકોને દૂર દેશાવરમાંથી પ્રભુજી પોતાના વતનો છોડીને, જ્યાં પ્રભુજી સુખ સહેબી વૈભવ હતો, કુટુંબો હતા, પોતાનો સમાજ હતો, એ સઘળી બાબતો છોડીને પ્રભુજી આ એક ખૂબ જ દુર્ગમ અને પ્રભુજી ખૂબ જ મુશ્કેલ ભર્યા દેશ અને એના વાતાવરણમાં તમે લાવ્યા કે જ્યાં પ્રભુજી અહીંના સ્થાનિક લોકો પણ પ્રભુજી રહેવાને માટે પુષ્કળ મુશ્કેલીઓ અનુભવી રહે એવી જગ્યાએ પ્રભુજી એ લોકો આવ્યા અને પ્રભુજી એમણે રાત્રે ખુલ્લા આકાશમાં પ્રભુજી ખુલ્લી જમીન પર બેસીને કે સૂઈને અને પ્રભુજી જંગલોમાં અને પહાડોમાં પગે ચાલીને પ્રભુજી તમારી સુવાર્તાનો પ્રચાર કર્યો. અને પ્રભુજી અમારા જે પૂર્વજો હતા તેમને પ્રભુજી તમે કૃપા આપી અને તેમણે જે કંઈ વચનો સમજાવ્યા એ સમજ્યા અને એમણે પ્રભુજી તમને સ્વીકાર્યા. અને પ્રભુજી એના લીધે જ આજે પ્રભુજી અમારા પૂર્વજો તમારી પાસે છે, સ્વર્ગનો પ્રભુજી વારસો પ્રાપ્ત કરી શક્યા છે. અને પ્રભુજી એ જ જ્ઞાનને ડાપણ પ્રભુજી તમે અમને આપ્યું કે આવનાર સમયમાં પ્રભુજી અમે પણ એ વારસાના ભાગીદાર એક દિવસ બનવાના છીએ. ત્યારે પ્રભુજી એ તમારા સેવકોને માટે પ્રભુજી અમે પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી એમની પ્રભુજી તમે કેવી અગમ દ્રષ્ટિ આપી હતી કે જ્યારે 1897માં પ્રભુજી આ મિશન રોડ પર એમણે આટલું મોટું ચર્ચ બાંધ્યું, ત્યારે પ્રભુજી કોઈને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં આ ચર્ચ પણ નાનો પડશે, કારણ કે ત્યારે તો પ્રભુજી તમારા લોકો તરીકે કોઈ હતું જ નહીં. અને એવા સમયમાં પ્રભુજી તમે તેમને એક દૂરંદર્શી આપી અને પ્રભુજી જ્ઞાન ડાપણ આપ્યું અને આટલું વિશાળ અને પ્રભુજી હેરિટેજ પ્રભુ મંદિર અમારા વારસામાં આપીને ગયા. પરંતુ પ્રભુજી ખેદજનક છે, દુઃખની બાબત છે, આજે પાળક સાહેબે પોતાના સંદેશામાં કહ્યું એ પ્રમાણે લોકો પ્રભુજી પ્રભુ મંદિરમાં આવતા નથી, બાંકડા ખાલી હોય છે અને પ્રભુજી ખૂબ જ ઉદાસી ભર્યું પ્રભુજી તમારા વચનો પ્રત્યે લોકોનું વર્તન પ્રભુજી અને વલણ દેખાઈ રહ્યું છે. ત્યારે પ્રભુજી અમે હટેપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુજી તમે લોકોને જ્ઞાન ડાપણ આપો, પ્રભુજી એવા સેવકો ઊભા કરો અને પ્રભુજી આત્મિક જાગૃતિ આવે, પુલપટ પરથી સાહેબોના જે સંદેશા આવે
તેમાં પણ પ્રભુજી આત્મિકતા હોય અને પ્રભુજી લોકોના જીવનોમાં અને હૃદયોમાં પ્રભુજી સંસર્વાય ઉતરી જાય અને લોકો પ્રભુજી પોતાની ભૂલો સમજે અને પ્રભુજી તમને સોંપાય અને પ્રભુજી તમને પોતાના તારનાર તરીકે સ્વીકારે કે જેથી ભવિષ્યમાં જ્યારે ન્યાયકાળ આવવાનો છે ત્યારે પ્રભુજી તેઓ એ ન્યાયના સમયે પ્રભુજી નાશમાં ન જાય, પરંતુ પ્રભુજી તમે જે કંઈ સ્વર્ગીય વારસો અમારા માટે રાખ્યો છે તેના ભાગીદાર બની શકે એવું તમે કૃપા કરીને થવા દેજો. પ્રભુજી મંડળીમાં પ્રભુજી જે કંઈ પ્રભુજી અમારા પાળક સાહેબો જે કંઈ સેવા આપે છે ખૂબ જ મોટી મંડળી છે અને ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે પ્રભુજી તે છતાં પણ પ્રભુજી તેઓ પોતાની સેવા બજાવી શકે છે, ત્યારે પ્રભુજી આભાર માનીએ છીએ અને પ્રભુજી તમારી કૃપા વિશે તેમના ઉપર રેડી દો. તેમના વચનોના પ્રભુજી જે કંઈ મર્મો છે પ્રભુજી તમે તેમને સારી રીતે પ્રભુજી તમે જેમ જૂના સમયમાં તમે પ્રબોધકોને સંદર્શન દ્વારા પ્રભુજી વચનોના ખુલાસા પ્રભુજી બતાવતા હતા, તે પ્રભુજી તમે પાળક સાહેબોને પણ તમે બતાવો કે જે પ્રભુજી અમને તેઓ યોગ્ય રીતે સમજાવી શકીએ. કારણ કે પ્રભુજી તમારા વચનો એ પ્રભુજી સાદાથી વાંચીને સમજવા પ્રભુજી ખૂબ જ અઘરા છે. તેના માટે પ્રભુજી ફક્ત તમારી ધોરણની માર્ગદર્શનથી જ પ્રભુજી અમે એ વચનોને સમજી શકીએ છીએ. ત્યારે પ્રભુજી તમે ખાસ પ્રભુજી કૃપા કરજો અમે વિનંતી કરીએ છીએ. પ્રભુજી તમે આ મંડળીમાં પ્રભુજી પુષ્કળ અમને પ્રભુજી સંપત્તિ આપીને ગયા, જેમાં મિશન હોસ્પિટલને બીજી ઘણી બધી સંસ્થાઓનો પ્રભુજી સમાવેશ થાય છે. દુઃખ સાથે પ્રભુજી અમે અત્યારે કબૂલ કરીએ છીએ કે પ્રભુજી એ જે તમારા સેવકો જે દૂર દેશાવરથી આવ્યા અને બધી મિલકત પ્રભુજી તેમણે વસાવી પોતાની દીર્ઘદ્રષ્ટિથી અને પ્રભુજી અમને આપી કે જે પ્રભુજી અમે વારસામાં સાચવી અને પ્રભુજી એમાં વધારો કરીએ અને પ્રભુજી એનો યોગ્ય ઉપયોગ કરીએ, જાળવણી કરીએ. પરંતુ પ્રભુજી અમે પ્રભુજી એમાં નબળા માલુમ પડ્યા છીએ પ્રભુજી, અને પ્રભુજી અમારી ઘણી બધી મિલકતો પ્રભુજી વેચાઈ ગઈ છે અને યા તો બંધ હાલતમાં પડી ગઈ છે. ત્યારે પ્રભુજી અમે એ બાબતમાં ખૂબ જ દુઃખી છીએ. મિશન હોસ્પિટલ જ્યાં પ્રભુજી એક સમય એવો હતો કે હિન્દુ લોકો પણ પ્રભુજી ત્યાં સાજાપણું પ્રાપ્ત કરીને કહેતા હતા કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રભુજી વાસો છે, હાથ એમના અમારા માથા પર રહે છે અને અમે સાજાપણું પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે પ્રભુજી એ હોસ્પિટલને પ્રભુજી બંધ હાલતમાં જોઈને અમારા હૃદય ખૂબ જ પ્રભુજી દુઃખી થાય છે, દ્રવિત થાય છે. પ્રભુજી તમે પ્રભુજી ચમત્કાર કરનાર દેવ છો, એકમાત્ર તમે જ પ્રભુજી એમાં કંઈક કરી શકો એમ છો પ્રભુજી. ત્યારે અમે તમને પ્રભુજી અટેટપૂર્વક વિનંતી કરીએ છીએ કે પ્રભુજી એવા સેવકો તમે ઊભા કરો કે જે એ બાબતના વહીવટી બાબતના મેડિકલ બાબતના નિષ્ણાત હોય, કે એમના હાથમાં પ્રભુજી એનો વહીવટ જાય પ્રભુજી. કારણ કે દરેક વ્યક્તિને પ્રભુજી દરેક તાલંત તમે નથી આપ્યા, દરેક વ્યક્તિને તમે અલગ અલગ તાલંતો આપ્યા છે. ત્યારે પ્રભુજી એવા વ્યક્તિઓ જે એની બાબતમાં પ્રભુજી જાણકાર છે એવી વ્યક્તિઓ પ્રભુજી આગળ આવે અને પ્રભુજી લોકો પણ આગળ આવે, આર્થિક મદદને જે કંઈ પ્રભુજી મદદની જરૂર હોય એ ઊભી થાય અને પ્રભુજી ફરીથી એ હોસ્પિટલ ચાલુ થાય અને જે કંઈ દેશ દુનિયામાં પ્રભુજી એની જે ઓળખ હતી એ ઓળખ ફરીથી પ્રાપ્ત કરી અને લોકો પ્રભુજી તમારા નામમાં સાજાપણું પ્રાપ્ત કરી અને તમે જ એકમાત્ર પ્રભુજી સાજાપણું આપનાર ઈશ્વર છો એવી દરેક જીવ કબૂલ કરે એવું ખાસ પ્રભુજી તમે થવા દેજો. પ્રભુજી અમારી સોસાયટીને પણ અત્યારે વિશેષ તમારા હાથમાં સોંપીએ છીએ. આ મસી સોસાયટીમાં પણ પ્રભુજી તમે તમારી હાજરી પ્રભુજી સતત રાખજો, એક એક કુટુંબોને તમે સંભાળજો, દરેકને પ્રભુજી તમે તેમની દરેક જરૂરિયાતો પૂરી પાડજો. ઘરોમાં જે કંઈ પ્રભુજી મુશ્કેલીઓ છે, જાત જાતના પ્રભુજી પ્રશ્નો છે, ચાહે કૌટુંબિક હોય, આર્થિક હોય કે પ્રભુજી જે કંઈ હોય, પ્રભુજી સગડા નું યોગ્ય નિરાકરણ આવે અને ભાઈચારાથી લોકો સલાહ સંપીને પ્રભુજી રહી શકે અને પ્રભુજી તમારા વચનોમાં પ્રભુજી પોતાનું મન પરોવે એવી ખાસ પ્રભુજી અમે તમને વિનંતી કરીએ છીએ. અને પ્રભુજી ખાસ વિનંતી અત્યારે અમે કરીએ છીએ જે કે અત્યારે પ્રભુજી દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે અને પ્રભુજી પુષ્કળ લોકોના જાનમાલ જઈ રહ્યા છે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પ્રભુજી વિનંતી કરીએ છીએ કે પ્રભુજી તમે પ્રભુજી સગળી બાબતોને તમે કાબૂમાં લો અને પ્રભુજી યુદ્ધ વગેરે શાંત થઈ જાય અને લોકો શાંતિથી પ્રભુજી તમારું નામ લેતા જીવી શકે એવું તમે કૃપા કરીને થવા દેજો. અમારા દેશને માટે પણ પ્રભુજી અમે પુષ્કળ આભાર માનીએ છીએ. આ દેશમાં પ્રભુજી અમે તમારું નામ લઈ શકીએ છીએ.
તમારા વચનો પ્રભુ અમે વાંચી શકીએ છીએ, ખુલ્લી રીતે પ્રભુજી અમે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તેના માટે આભાર માનીએ છીએ. છતાં પણ પ્રભુજી અત્યારના સમયમાં એટલી વિકટ પરિસ્થિતિ છે પ્રભુજી, એવા લોકો પ્રભુજી અત્યારે સત્તા પર છે કે પ્રભુજી જેના લીધે પ્રભુજી અત્યારે તમારું નામનો ફેલાવો કરવો કે તમારું નામ લેવું એ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી રહી છે. તમારા સેવકોને પ્રભુજી જાનમાલનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. તમારા સેવકો પર જાત જાતના પ્રભુજી કેસ કરવામાં આવે છે અને પ્રભુજી એ રીતે લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને તમારાથી પ્રભુજી દૂર રાખવામાં પ્રભુજી શૈતાન જે કંઈ પ્રભુજી આવા લોકોનો ઉપયોગ કરીને પ્રભુજી ડરાવી ધમકાવીને શૈતાની બહાનાઓ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે પ્રભુજી તમે એવા શૈતાની તત્વોને પ્રભુજી તમે દૂર કરો, સત્તા પરથી હટાવો અને પ્રભુજી તમને ઓળખનાર, તમને પોતાના જીવનો સોંપ્યા હોય એવી વ્યક્તિઓ પ્રભુજી સત્તા પર આવે અને દેશમાં જે કંઈ પ્રભુજી અંધાધૂંધી અવ્યવસ્થા અને પ્રભુજી ભૂખમરો અને પ્રભુજી જે કંઈ અયોગ્ય બાબતોનું અત્યારે પ્રભુજી પુષ્કળ જોર છે પ્રભુજી, એ સઘળી બાબતો પ્રભુજી દૂર થાય અને લોકો સુખથી શાંતિથી તમારું નામ લેતા જીવી શકે. અને જ્યાં પ્રભુજી હજુ જે સ્થળોએ તમારી સુવાર્તા પહોંચી નથી ત્યાં પ્રભુજી તમારી સુવાર્તા પહોંચે અને પ્રભુજી આ દુનિયામાં પ્રભુજી એક બી વ્યક્તિ એવી ના હોય કે જે સુવાર્તા પ્રાપ્ત કરી ના હોય અને પ્રભુજી ન્યાયકાળના દિવસે નાશમાં જાય, એવી ખાસ પ્રભુજી અમે તમને વિનંતી કરીએ છીએ. ફરીથી પ્રભુજી અમે તમારો આભાર માનતા આ મિટિંગને પ્રભુજી તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી વિનંતી પ્રભુજી તમે સાંભળો ને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. અત્યારે આવકાર સ્તુતિ આરાધનામાં જઈશું ને આપણને આ જુવાન આપણા બાળકો એમ વાઈફ ને આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. સ્થાનો ઉપર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. હાલેલુયા. તો પહેલા ગીતના શબ્દો છે, આરાધના में है છુટકારા, આરાધના में है ચંગાઈ. આપણે સર્વ આપણા જીવનોમાં એટલા બધા પરીક્ષણોમાં એટલા બધા એમાં ભરાયેલા હોઈએ છે કે આપણને ક્યારે બી છુટકારો નથી મળતો. પણ એક એવી વસ્તુ છે, પ્રાર્થના છે, આરાધના છે, એનાથી આપણને એક મેન્ટલ પીસ મળે છે કે હા આટલો સમય આપણે શાંત રહીને ખાલી પ્રભુનું ભજન કીર્તન કરી શકીએ છીએ. તો આજે આ ખુલ્લા આકાશ નીચે આપણને આ સમય મળ્યો છે તો આપણે ખુલ્લા હૃદયથી ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ અને પહેલા ગીતમાં જોડાઈએ. આરાધના में है છુટકારા, આરાધના में है ચંગાઈ. आराधना में है चंगाई, शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु. शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु. प्रार्थना करे, आराधना करे, वो अच्छा है, कितना बड़ा है. हालेलुया. प्रार्थना करे, आराधना करे, वो अच्छा है.
અને એક વિશ્વાસથી આપણે પોતાના હૃદયોમાં પ્રાર્થના કરવાનું ચાલુ કરીએ પોતાના માટે, કારણ કે ઈશ્વરે કીધું છે કે એક કરતાં વધારે જ્યારે મારા નામ માટે એકઠા થશે ત્યાં મારી હાજરી હશે. અને આપણા સગડાના જીવનોમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ હશે જ, કંઈક ને કંઈક બનાવો બન્યા જ હશે, આપણે કંઈક ને કંઈક પાપો કર્યા જ હશે. તો અત્યારનો સમય એ તમારી માટે છે. ઈશ્વરની સમીપ તમે જઈ શકો છો, તમારા પાપોની, તમારા અપરાધોની તમે માફી માંગી શકો છો અને પવિત્ર આત્માનું આચ્છાદન તમે લઈ શકો છો અત્યારે. તો આ સમયનો તમે સદુપયોગ કરો. આરાધના દ્વારા, ગીતો દ્વારા ઈશ્વરની સમીપ આવવાનું તમે પ્રયત્ન કરો અને આપણે ગીતમાં જોડાઈએ, પવિત્ર અતિ પવિત્ર. पवित्र अति पवित्र स्थान में मुझको तो अपने नाम से बोले અમે અમારા જીવનો, અમારા મનો તમારી આગળ લાવ્યા છીએ, ત્યારે અમે કેવળ અને કેવળ એટલું માંગી લઈએ છીએ કે અહીંયા ઉપસ્થિત જે વ્યક્તિએ તમારી આગળ અત્યારે પોતાનું જીવન સોંપ્યું છે, પોતાના પાપોની માફી માંગી છે, એ સર્વને ઈશ્વર પિતા તમે તમારા આચ્છાદનથી તૃપ્ત કરો, તેમની પાપોની તમે તેમને માફી આપો ઈશ્વર પિતા. અમે મનુષ્ય છીએ અને તમારા કરતાં વધારે શૈતાન અમને ઘેરીને બેઠો હોય છે કે અમે એક કંઈક આવે અને અમે ભૂંડું કરવાનું ઈચ્છીએ, કાં તો ભૂંડું કરી નાખીએ ઈશ્વર પિતા. પણ અત્યારે અમે માંગી લઈએ છીએ ઈશ્વર પિતા કે
તમે અમને અમારા પાપોની માફી આપો. તમે તમારા વચનોમાં લખેલું છે કે મારું અંતઃકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ઈશ્વર પિતા, અમે જન્મ્યા પણ નહોતા, કાં તો અમારું અસ્તિત્વ પણ નહોતું, ત્યારથી તમે અમને એટલો પ્રેમ કરતા આવ્યા છો કે અમારું જીવન તમે લખ્યું છે. ઈશ્વર પિતા, પણ એ જીવનમાં અમે જે જે કરીએ છીએ ઈશ્વર પિતા, તે અમારી મરજીથી થાય છે અને અમારી મરજી ખૂબ જ ખરાબ હોય છે કોઈ સમયે. પણ અત્યારે ઈશ્વર પિતા અમે એટલું જ માંગી લઈએ છીએ કે તમારા બાળકો તરીકે તમે અમને સાચવું અને સંભાળો. ઈશ્વર પિતા, આ આકાશની નીચે જ્યારે અમે લોકો સઘળા તમારા નામ લેવાને માટે એકઠા થયા છીએ, ત્યારે અમે માંગી લઈએ છીએ ઈશ્વર પિતા કે તમે અમારા જીવનમાં કાર્ય કરો. આત્મિક જાગૃતિની મીટિંગ્સ કેવળ અને કેવળ તમારા નામથી જ આશીર્વાદ થઈ શકશે. ઈશ્વર પિતા, એ અમે જાણીએ છીએ, પણ અમારા આત્મા પણ તમારા નામમાં ઉગી ઉઠે ઈશ્વર પિતા, તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારા જીવનમાં તમે કાર્ય કરો, અમારા સઘળાના પાપો તમે માફ કરો અને અમને તમારા આચ્છાદનથી ઘેરી લો ઈશ્વર પિતા, તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારો પવિત્ર આત્મા અમારા ઉપર હાલતો કરો અને અમે પરીક્ષામાં આવતા પહેલાં તમારું નામ લઈ શકીએ અને પરીક્ષાથી અમે લોકો લડી શકીએ, તેવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારા સગડાના જીવનો અમે તમારી આગળ સમર્પિત કરીએ છીએ ઈશ્વર પિતા. અમારા સગડાના જીવનોમાં તમે કાર્ય કરો અને અમને સગડાને તમારા નામમાં તમે ધરી રાખો, તેવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારા સગડાના જીવનો પર તમે કાર્ય કરો અને અમને તમારી શાંતિ પૂરી પાડો, તેવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. આટલી ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળો તથા સ્વીકાર કરો બાપ. આમીન. આપણે આપણા સ્થાનો પર બેસીશું. હવે પછીનો સમય સાહેબ ખ્રિસ્તીને હું આપું છું, એ આપણને સંદેશામાં બોલશે. છે સાથે આપણા સ્થાનિક કારભારી મીટિંગ મળી રહી છે. તેમની અદ્ભુત સેવાઓને માટે, ઈશ્વરે આપેલા તેમના જીવનમાં આશીર્વાદોને માટે, અને તેઓ અત્યારે આ વિસ્તારમાં એટલે મસીહ સોસાયટીમાં જે અજાયબ કારભારી તરીકેની સેવાઓ કરી રહ્યા છે. હમણાં જાણીએ પ્રમાણે થોડા સમય પહેલાં તેમની આંખનું ઓપરેશન થયું છે અને 3 દિવસ થયા અને આજે તેઓ મીટિંગ લીડ કરી રહ્યા છે. પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ છીએ કે પ્રભુએ તેમને બહુ જ આશીર્વાદ આપ્યો, પ્રભુએ કૃપા આપી અને તેમણે બહુ મોટું કામ આ વર્ષ દરમિયાન કર્યું છે. તેમણે 1 લાખ 1.5 લાખ કરતાં પણ વધારે દાન આ વિસ્તારમાંથી ભેગું કરીને મંડળીને બહુ સપોર્ટ કર્યો છે. તમે બધાએ બહુ દાન આપ્યું છે અને એટલા માટે તમારા બધાનો પણ અમે આભાર માનીએ છીએ. અને કારભારી કોકિલાબેનનો પણ આપણે આભાર માનતા અત્યારે તેમને સન્માન કરીશું. આપણા કારભારી પણો અને નાણાં સમિતિના પ્રમુખ કાંતિભાઈ દ્વારા આ પેન આપવામાં આવે છે કારભારીઓને આપણી મંડળી દ્વારા. અને અત્યારે આ સમયે હું આપણા મુખ્ય પાળક સાહેબને વિનંતી કરીશ, તેઓને માન આપતા આ પેનથી સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓ પાડીશું તેમની આ 2 લાખ રૂપિયા ઉપર દાન એકત્ર કર્યું. આ એજમાં પણ તેઓ તમારી મુલાકાત આવે છે, તમે સ્વીકારો છો. એટલા મેં બંને પાળકો, નાણાં સમિતિના પ્રમુખ અને પાસ્ટેટ કમિટી અમે એમની સેવાની કદર કરીએ છીએ અને આ સમયે એમનું સન્માન કરતા પેનથી તેમનું સન્માન કરીશું. અને અત્યારે આપણા મુખ્ય પાળક સાહેબ પણ આપણી સાથે છે, તેમની હાજરીની નોંધ લઈએ છીએ. સાથે કારભારી પણો અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ જી પરમાર, તેઓ પણ આપણી સાથે દરેક મિટિંગોમાં છે. તેમની આગેવાનીમાં તેમની સમિતિએ આ આયોજન કર્યું અને પાસ્ટેટ કમિટીએ મંજૂરી આપી અને આપણી આત્મિક જાગૃતિની મિટિંગો દરેક વિસ્તારોમાં કારભારીઓની આગેવાનીમાં મળે અને પ્રમાણે આજે આ મિટિંગ મળી રહી છે. આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે આ 10મી મિટિંગ છે. સાથે આપણા નિવૃત્ત પાળક સાહેબ રેવરન્ડ અંબાલાલ સાહેબ પણ આપણી સાથે છે. તેઓ પણ ઘણા સમયથી આપણી સાથે મિટિંગોમાં આવે છે. તેમની હાજરીને માટે આપણે નોંધ લેતા તેમનો પણ આભાર માનીએ છીએ. સોસાયટીના સભાસદો અહીં હાજર છો, તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. સાથે દૂર દૂરથી ઘણી બધી સોસાયટીઓના સભાસદો તમે આવો છો. હમણાં જે સન્માન કરવામાં આવ્યું તેમાં ઘણા બધા કારભારી ભાઈઓ બહેનો છે, ઘણા બધા પાસ્ટેટ કમિટીના સભાસદો છે અને ઘણી બધી દૂર દૂરની સોસાયટીઓમાંથી તમે આવો છો. તમારી હાજરીને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમારા બધાનો અમે આવકાર કરીએ છીએ.
રિજનલ મહિલા મંડળના સેક્રેટરી રીટાબેન પણ આપણી સાથે હોય છે. તેઓનો પણ આપણે આવકાર કરતાં આભાર માનીએ છીએ. અને MYFના જુવાનો પણ આપણી મધ્યે આરાધનામાં દોરે છે. તેઓની પણ હાજરીની નોંધ લેતા તેમની આરાધનામાં આપણને જે આગેવાની મળે છે તેમનો આભાર માનીએ છીએ. અને અત્યારે આપણે ઈશ્વરના વચનો તરફ જઈએ છીએ અને આ વર્ષ જીવંત આશા એ મુદ્રાલેખ આધારિત આપણા વચનો અત્યારે આપણે જોવા માંગીએ છીએ. એટલે અત્યાર સુધીની દરેક મિટિંગમાં આ મુદ્રાલેખ આધારિત જે તે વચનો આપવામાં આવ્યા છે તે વચનની આસપાસના એ પેરેગ્રાફમાંથી પ્રભુના એ વચનો જોઈએ છે અને તેમાંથી પ્રભુ જે આપણી સાથે વાત કરે છે, અમારી સાથે જે વાત કરે છે, અને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે આ એક સુંદર વચનો દ્વારા મારી સાથે બોલ્યા છે. કોલોસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 27મી કલમ અહીં આપણો મુદ્રાલેખ છે. અને ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે તે તેઓને જણાવવાને દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. અને આ વચન આધારિત જ્યારે આપણે પ્રભુના વચનો જોઈએ ત્યારે આજુબાજુનો પેરેગ્રાફ કે આજુબાજુના અધ્યાયો કે આ પુસ્તકને આપણે જોવું જ પડે. અને જો આપણે એ પ્રમાણે કરીએ નહીં તો તેનું અર્થઘટન બદલાઈ જાય છે. આપણે એના અનુસંધાનમાં આ પુસ્તક વિશે જ્યારે હું વિચારતો હતો, સંત પાઉલે આ પુસ્તક લખ્યું રોમની જેલમાંથી ઈસવીસન 60થી 64ના સમયગાળા દરમિયાન. કોઈક સમયે તેમણે રોમની જેલમાંથી 60થી 63ના સમયગાળા દરમિયાન તેમણે લખ્યું છે. બહુ જ નાનું પુસ્તક છે, 4 જ અધ્યાયનું પુસ્તક છે. એક જ બેઠકે આપણે વાંચી શકીએ છીએ. અને સંત પાઉલે વિશ્વાસી ખ્રિસ્તીઓને સંબોધીને આ પત્ર લખ્યો છે. 1 થી 4 અધ્યાય મેં વાંચી કાઢ્યા અને એમાંથી ઘણી બધી બાબતો તારવવા પ્રયત્ન કરતો હતો. અને મને જે સમજ પડી અથવા તો પેલી કોમેન્ટ્રીઓમાં હું જોતો હતો અને બધામાંથી મેં જોયું તો પહેલા અધ્યાયમાં ખ્રિસ્તને બહુ સર્વોચ્ચ અથવા ખ્રિસ્તને બહુ મહાનતાની રીતે રજૂ કરવામાં આવ્યા છે. પહેલો અધ્યાય તમે વાંચો તો અને એમાં 3 મુખ્ય બાબતો છે. ઈસુ ખ્રિસ્ત એ અદૃશ્ય દેવનું પ્રતિબિંબ છે અને સૃષ્ટિનો પ્રથમ જનિત છે અને એ સાચો ઈશ્વર છે. બીજી બાબત કે સર્વ બાબતો કે જે વસ્તુઓ ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત થકી અને ખ્રિસ્ત માટે જ રચાયેલી છે એ બીજી બાબત એ પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે. ત્રીજી બાબત ત્યાં દેખાય છે તે પ્રમાણે ખ્રિસ્ત જ મુખ્ય છે, તે જ શિર છે અને તેમના દ્વારા જ મુક્તિ શક્ય છે અને તેમના લોહી દ્વારા આપણને ઉદ્ધાર મળે છે. અને ટૂંકમાં એમ કહી શકાય કે ખ્રિસ્ત સર્વોચ્ચ છે, સર્વોચ્ચ પ્રભુ છે. એ પહેલા અધ્યાયમાં જોઈએ છે. બીજા અધ્યાયમાં હું જોતો હતો અને બીજા અધ્યાયમાં કલોસસ શહેરની મંડળીમાં જે ખોટા શિક્ષણો પ્રવર્તમાન એ સમયમાં હતા એની સામે બહુ મોટી ચેતવણીઓ આપવામાં આવી છે. અને એ જે ખોટા શિક્ષણો હતા એ માનવીય પરંપરાઓ અથવા તો ખોટી માન્યતાઓ અથવા તો જગતની ફિલોસોફી અથવા તો એમ કહી શકાય કે તત્વવિદ્યા કે નિયમો અને કાયદાઓ વિશે અને ખોટા રીત રિવાજો વિશે એમની જે માન્યતાઓ હતી એને આગળ કરીને ખ્રિસ્તની સાથે મંડળીમાં એ લોકો જીવવા પ્રયત્ન કરતા હતા. અને એટલા માટે સંત પાઉલે એ ફિલોસોફીને નકારી છે, એ બધા પ્રકારના રીત રિવાજોને નકાર્યા છે. એ બધી પ્રકારની જે માન્યતાઓ હતી એને સંત પાઉલે દૂર કરવા પ્રયત્ન કર્યો છે કે આ ખોટી માન્યતા, ખોટા ફિલોસોફીમાં તમે રાચશો નહીં, એમાં ઉદ્ધાર નથી, એમાં ઈશ્વરનો આશીર્વાદ નથી. સાચો ઈશ્વરનો આશીર્વાદ તો ઈશ્વરની સાથેના સંબંધમાં એ જ આપણને મળે છે. અને સાચું ઈશ્વરનું જ્ઞાન ને ડાપણ એ ઈસુ ખ્રિસ્ત દ્વારા આવે છે. એ બીજા અધ્યાયમાં સંત પાઉલે જાણી કે રજૂ કર્યું છે. અને ખ્રિસ્તમાં સંપૂર્ણતા અને સત્યતા છે. જો તમે 3જો અધ્યાય વાંચો તો ઉપરની વાતો પર લક્ષ લગાડશો નહીં, ઉપરની વાતોને શોધો, નીચેની વાતો એટલે પૃથ્વી પરની વાતો પર લક્ષ લગાડશો નહીં. પૃથ્વી પરની વાતો એટલે માનવીય સ્વભાવો, ક્રોધ, રીસ, દૂષણો, અદાવતો, અસત્યો અને ભૂંડી બાબતો, અશુદ્ધ બાબતો, જૂઠી બાબતો કે જે પૃથ્વી પર આ ધૂળ માટીના શરીરમાં જીવનમાં હોય છે. એના અનુસંધાનમાં સંત પાઉલ એ લોકોને સમજ આપવા માંગતા હતા કે તમે ઉપરની વાતો પર એટલે આકાશની સ્વર્ગની વાતો પર લક્ષ લગાડો, પ્રભુ તરફ તમારું મન ફેરવો અને નવો સ્વભાવ જ્યાં દયા છે, ક્ષમતા છે, નમ્રતા છે, મમતા છે, વિનય છે, ક્ષમા છે, સહનશીલતા છે, તે તમે ધારણ કરો અને પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
ત્રીજા અધ્યાયની 18મી કલમથી જો તમે આગળ વાંચો તો પતિ પત્નીના સંબંધો, સંતાનો અને માતા પિતાના સંબંધો, ચાકરો કે દાસો અને માલિકો વચ્ચેના જે સંબંધો એ ખ્રિસ્ત કેન્દ્રિત હોવા જોઈએ અથવા ખ્રિસ્ત કેન્દ્રિત આચરણ હોવું જોઈએ. એના અનુસંધાનમાં એ સમયના લોકોને એ પ્રકારના જે સંબંધો હતા અને એ સંબંધોમાં જે કંઈ પ્રકારની ત્રુટિઓ હતી કે ખોટી બાબતો હતી એને સંત પાઉલે નકારી છે. અને દરેક સંબંધમાં પ્રભુને માન આપો, પ્રભુનું સન્માન થવું જોઈએ અને એ જ સાચું આચરણ છે, એ ખ્રિસ્તી આચરણ છે. એના અનુસંધાનમાં ત્યાં શિક્ષણ આપ્યું છે. અને છેલ્લો 4થો અધ્યાય જ્યારે હું વાંચતો હતો ત્યારે મને સમજ પડી કે પ્રાર્થના અને સાક્ષીભર્યું જીવન જીવો, સતત પ્રાર્થનામાં જાગૃત રહો અને અન્ય લોકો સાથે, જગત સાથે બુદ્ધિપૂર્વક વર્તન કરો, વર્તવું અને કૃપાળુ ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરીને એ કૃપા અને એ આશીર્વાદ લોકો સુધી તમે લઈ જાઓ. અને એટલા માટે આ જે બાબતો હું જોતો હતો એના અનુસંધાનમાં હું એ સંદર્ભ શોધવા પ્રયત્ન કરતો હતો પહેલા અધ્યાયની 27મી કલમમાં. અને એ સંદર્ભ મને દેખાયો જીવંત આશા. અને એ પહેલા અધ્યાયની 27મી કલમમાં લખવામાં આવ્યું છે. તેને સમજવા માટે તમે પહેલા અધ્યાયની 24થી 29મી કલમ વાંચો, ત્યાં વધારે સારી સમજ પડે છે. અને એ જે બાબતો જ્યારે હું સમજ્યો ત્યારે સંત પાઉલ જે જીવંત આશા એ માત્ર ભવિષ્યની જ આશા છે એમ નહીં, પણ ભવિષ્યની સાથે વર્તમાન સમય જે છે, જે મહત્ત્વનું કાર્યરત સમયને હકીકતો છે એને ધ્યાનમાં રાખીને ખ્રિસ્ત જે મહિમાની આશા છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. અથવા અહીંયા આગળ 27મી કલમમાં જે બાબત લખવામાં આવી છે તે પ્રમાણે એ સ્થિતિમાં ઈશ્વર જે મર્મ પ્રગટ કર્યો અને એ રહસ્ય અને એ યુગોથી બંધ હતું અને એ યુગોથી બંધ એ વિદેશી જગતની સુધી આવ્યું, એ યહૂદી લોકો સુધી આવ્યું, ખ્રિસ્ત ઈસુ દ્વારા આવ્યું અને એને આ છેલ્લા સમયે ખુલ્લું કરવામાં આવ્યું. એ રહસ્ય એ પ્રભુ ઈસુમાં બહાર આવ્યું છે અને એ રહસ્ય સંબંધી ઘણી બધી બાબતો અહીં શીખવાની મળે છે. તમે 24મી કલમ વાંચો તો ત્યાં દુઃખમાં પણ આનંદ એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. અથવા દુઃખમાં આનંદ એટલે જીવંત આશા જેમના જીવનમાં છે એ ગમે તેવી પરિસ્થિતિ આવે, દુઃખો આવે તો પણ તે વધારે મજબૂતાઈ ભર્યું જીવન જીવે છે. અને એટલા માટે સંત પાઉલ પોતાના જીવનમાં જે દુઃખો વેઠે છે અને આ પત્રમાં એ પોતે જેલમાં હતા, રોમની જેલમાં. અને એ રોમની જેલમાંથી જ્યારે આ પત્ર લખ્યો ત્યારે એ પોતે સંકટમાં છે, એ પોતે તકલીફમાં છે, દુઃખમાં છે. અને એવી સ્થિતિમાં તેમણે કષ્ટો વેઠતા, દુઃખો સહન કરતા એ પોતે આનંદ અનુભવે છે. અને આનંદ અનુભવતા તેમના એ મંડળીના લોકોને એવું કહેવા માંગે છે કે પ્રભુમાં તમે આનંદ કરો. જે ફિલિપીઓના પત્રના 4થા અધ્યાયની 4થી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે હું કહું છું કે સદા તમે આનંદ કરો, હું ફરીથી કહું છું કે તમે આનંદ કરો. અને એ જે બાબતો સંત પાઉલ રોમની જેલમાંથી લખીને પોતે કષ્ટમાં છે, પોતે દુઃખમાં છે, પોતે તકલીફમાં છે, પોતે સહન કરી રહ્યા છે, પોતે મુશ્કેલીમાં છે. અને બધી પરિસ્થિતિઓમાં સંત પાઉલ પ્રેરિત એ કલોસસ શહેરની મંડળીના લોકોને એ જણાવવા માંગે છે કે તમે પ્રભુમાં આનંદ કરો. જો તમે કરંથીઓનો 6થો અધ્યાય વાંચો, 6થા અધ્યાયની 10મી કલમથી આગળ વાંચો, ત્યાં લખવામાં આવી છે બીજા કરંથીઓને પત્ર તેનો 6થો અધ્યાયની 4થી કલમથી ત્યાં એ લિસ્ટ આખું આપ્યું છે. સંત પાઉલ જે પરિસ્થિતિમાંથી પસાર થયા ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બાર ફટકા ખાધા છે, વારંવાર મોતના પંજામાં આવ્યો છું, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાહન ભાંગી ગયું, 1 રાત દિવસ હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરના જંગલ. તમે આગળ વાંચો, એ લિસ્ટ બહુ મોટું છે. આ બધી પરિસ્થિતિ એમના જીવનમાં આવી. એ વિદેશી પ્રેરિત સંત પાઉલ, એ વિદેશી મિશનરી, એણે જે દુઃખો સહન કર્યા, એણે જે તકલીફો સહન કરી, સંત પાઉલ પ્રેરિત આ 27મી કલમ કલોસસ મંડળીના લોકોને એ રજૂ કરવા માંગે છે. તે જણાવવા માંગે છે કે તમે આવા સમયમાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો છો. તમને જે જીવંત આશા છે એ જીવંત એ ખ્રિસ્તના મહિમાની આશા છે. અને ખ્રિસ્તના મહિમાની આશા એટલે દુઃખમાં પણ આપણે આનંદ કરીએ, અથવા દુઃખથી પર ઈશ્વરનો આશીર્વાદ છે અને ઈશ્વરની હાજરી છે. અને એટલા માટે એવા દુઃખો કે એવા સંકટોમાં પણ આત્મિક જીવનમાં આપણે ઈશ્વરની સાથેના સંબંધમાં વધારે મજબૂત થઈએ છીએ. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત એ પ્રમાણે જણાવે છે. તમે જો ફિલિપીઓના પત્રના 3જા અધ્યાયની
થોડી કલમો તમારી આગળ વાંચીશ. 10મી કલમ, એ માટે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ. આગળ ઘણી બધી બાબતો લખી છે. હું કોઈ પણ રીતે મોયેલાના પુનરુત્થાનને પહોંચું. હજુ સુધી હું સંપાદન કરી ચૂક્યો છું કે સંપૂર્ણ થઈ ગયો છું તેમ નહીં. સંત પાઉલ પ્રેરિત એ બાબત જણાવવા માંગે છે. હું મારા દેહમાં દુઃખ સહન કરી રહ્યો છું, કષ્ટ વેઠી રહ્યો છું, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું. મેં ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ વેઠી છે અને ઘણા બધા દુઃખોમાંથી હું પસાર થયો છું. એ બધા સમયોમાં, એ બધી પરિસ્થિતિઓમાં ખ્રિસ્ત એ મહિમા પામ્યા છે. કેમ? કારણ કે હું ખ્રિસ્તનો શિષ્ય છું અને ખ્રિસ્તે મને જીવન આપ્યું છે, ઉદ્ધાર આપ્યું છે. હું સંપૂર્ણ બદલાઈ ગયો છું. ઈશ્વરે મારું બદલાણ કર્યું છે. સાચું જીવન હું પામ્યો છું. એ રહસ્ય યુગોથી ઢંકાયેલું હતું, એ હવે આ છેલ્લા સમયમાં ખુલ્લું જાહેર થયું છે. વિદેશીઓ લોકોની અંદર પણ ઈશ્વરનો આત્મા આવે છે, પવિત્ર આત્મા આવે છે. લોકો ઉદ્ધાર પામી રહ્યા છે અને ઈશ્વરનો મહિમા ત્યાં પ્રગટ થાય છે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત એ કોલોસોસ શહેરની મંડળીના પત્રમાં પહેલા અધ્યાયની 27મી કલમમાં આ પ્રમાણે કહેશે કે વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે અને એ આશા આપણને મળી છે. એ આશા આપણે પામ્યા છીએ અને એ આશામાં આપણે જીવીએ છીએ. દાખલા તરીકે હું તમારી આગળ કહીશ કે એક વિશ્વાસી ખ્રિસ્તી શિક્ષક ગામમાં શાળામાં બાળકોને મન દઈને નિષ્ઠાથી એ શિક્ષણ બાળકોને આપતા હતા અને તે શિક્ષણ જ્યારે આપતા હતા ત્યારે એમના સાથી શિક્ષક મિત્રો તેમને ઠઠ્ઠા મસ્કરીઓ કરતા હતા, તેમની બહુ ઈર્ષા કરતા હતા, ગમે તેવું વર્તન કરતા હતા. તેમનો ટૂંકા પગારમાં તે બાળકોને જે શિક્ષણ આપતા હતા અને એ બધી પરિસ્થિતિ ને એ બધા અપમાન કે એ બધી સ્થિતિમાંથી એ પસાર થતા એ ખરેખર નિરાશ થઈ જતા હતા. પણ એમને એક આશા હતી. એ આશા એ હતી, ભવિષ્યમાં હું જે બાળકોને શિક્ષણ આપું છું તે બાળકો ભવિષ્યમાં બહુ આગેવાનો થશે, આશીર્વાદિત થશે, પ્રભુ તેમને આશીર્વાદ આપશે અને ઉગી નીકળશે. અને એ પ્રમાણે સંત પાઉલ પણ આપણને એ જ બાબત કહેશે કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ વિશ્વાસ એ જીવંત આશામાં ફેરવાય છે. એ જીવંત એ માણસને સંપૂર્ણ બદલી નાખે છે. માણસ જ્યારે સંપૂર્ણ બદલાઈ જાય છે ત્યારે એ ઈશ્વરનો એટલે ઈસુનો મહિમા પ્રગટ થાય છે અને ઈસુનો મહિમા લઈને હું મારા શરીરમાં ફરું છું. સંત પાઉલ બીજા કોરિન્થીના પત્રમાં એ પ્રમાણે કહેશે. ત્યાં ઘણી બધી બાબતો લખી છે પણ હું તમને કહીશ કે એ બધી પરિસ્થિતિમાં હું ઈસુને ઊંચકીને તેમની સાથે રહીને તેમને લઈને હું આગળ વધું છું. અને આગળ એ જ બાબત આપણને સંત પાઉલ પ્રેરિત જણાવે છે. અને એ ભવિષ્યની બહુ મોટી આશા એ વર્તમાનમાં ફેરવાઈ જાય છે. ભવિષ્યની આશા છે પણ વર્તમાનની જે સ્થિતિ છે એ વર્તમાનમાં આપણે સબળ થઈએ છીએ, મજબૂત થઈએ છીએ, આશીર્વાદિત થઈએ છીએ અને આપણે ચાલીએ છીએ. અને એટલા માટે જો તમે 25થી 27 કલમ વાંચો તો ત્યાં જે બાબત લખવામાં આવી છે તે બધાને માટે અથવા સર્વને માટે બહુ મોટી આશા ત્યાં ઉત્પન્ન થાય છે. બીજાના હિતમાં આપણે બીજાનું હિત નિહાળીએ છીએ અને એ હિત એ પ્રભુ ઈસુ ઈચ્છે છે. અને એ બાબત આપણે જાણીએ છીએ કે બીજાનું હિત તમે નિહાળો. અને સૌથી મહત્ત્વની બાબત હું તમારી આગળ જણાવવા માગું છું, દેવનો જે વહીવટ અહીં ત્યાં એ પ્રમાણે લખી. જો તમે 25મી કલમ વાંચો ત્યાં એ પ્રમાણે લખ્યું છે, દેવની વાત સંપૂર્ણ રીતે પ્રગટ કરવાની દેવનો જે વહીવટ મને તમારે સારું સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું. અથવા આ દેવનો જે વહીવટ છે એ બે પ્રકારની બાબત છે. એક બીજાના હિત માટે અથવા તો મિલકતની દેખરેખ રાખવો અને એની સંભાળ લેવી. એ બંને બાબત હું તમને કહીશ કે વહીવટ કે જેમાં મંડળીના સેવક તરીકે આપણે નિમાઈએ છીએ અને એ જે પ્રકારની સેવાઓ આપણને પ્રગટ કરવામાં આવેલી છે અથવા કહેવામાં આવી છે એ જવાબદારી આપણા સિરે છે. બીજી સૌથી મહત્ત્વની સુવાર્તા આપવાની સેવા. અને એ સુવાર્તા આપવાની સેવા એ ફક્ત ટ્રાક્ટો આપવાથી સુવાર્તા જાય છે એવું નહીં. ઈશ્વરના વચનોનો મર્મ લોકોની આગળ સુવાર્તા રૂપે આપવો એ સાચી સુવાર્તા છે. અને એટલા માટે સુવાર્તાનો જાણે કે આ ઈશ્વરના દેવના વચનો બીજા લોકો સુધી લઈ જવા, એ વચનોનો મર્મ બીજા લોકો સુધી પવિત્ર આત્માથી આપવો અને એ વચનનો મર્મ એ બીજા લોકોના જીવનને ફેરફાર કરે. રોમનોના પત્ર પહેલા અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે સુવાર્તા દેવનું પરાક્રમ છે,
સુવાર્તા એ જીવનો બદલી નાખે છે. સુવાર્તા દ્વારા લોકો પ્રભુ પાસે આવે છે. અને એટલા માટે એ જે રોમનોના પત્રના પહેલા અધ્યાયની 16મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. કેમ કે એમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે અને તે ન્યાયપણું વિશ્વાસથી છે. અને એ વિશ્વાસને અર્થે જેમ લખેલું છે તેમ વિશ્વાસ ન્યાયથી જીવશે. અને એટલા માટે આ જે પ્રભુનું વચન અહીં આગળ સંત પાઉલ પ્રેરિત જણાવે છે તે પ્રમાણે એ દેવના વચનોનો મર્મ જે સુવાર્તા ઈશ્વરે તેમને આપણને આપી, સંત પાઉલે એ લોકોને આપી, વિદેશી કલોસીયને પત્રને મંડળીને, એ સુવાર્તા એ ફક્ત પવિત્ર આત્મા દ્વારા તેમના જીવનો સુધી જાય અને એમના જીવનો બદલાય. આજે પણ એ જ બાબત છે. અને એ સાચો વર્તમાન સમયની સ્થિતિ અથવા તો એ છે કે ગમે તેવા દુઃખો કે ગમે તેવા સંકટો કે ગમે તેવી પરિસ્થિતિઓ બદલાય, પણ ઈશ્વર સાથેના સંબંધમાં હવે આપણે પ્રભુને ઓળખીએ છીએ, તારણ પામ્યા છીએ, ઉદ્ધાર પામ્યા છીએ. હવે પ્રભુની સાથેના સંબંધમાં આપણે ઈશ્વરનો મહિમા પ્રાપ્ત કર્યો છે. ઈશ્વરનો મહિમા પ્રગટ થવો જોઈએ, એ સૌથી મહત્ત્વની બાબત છે. અને એટલા માટે હું તમને કહીશ કે આ યુગોથી છુપાઈ રહેલું રહસ્ય અથવા અમર્મ, આ ભેદ ખ્રિસ્ત ઈસુમાં હવે પ્રગટ થયો છે અને એ વ્યક્તિઓના જીવનો બદલી નાખે છે. ખ્રિસ્ત એ માણસના હૃદયમાં રહેવા આવે છે અને આ દરેકને માટે, દરેક જાતિઓને માટે, દરેક ભાષાઓ કે દરેક બોલીઓને માટે એ દરેકને માટે બને છે. આંતરિક જીવનને જાણે કે દિશા આપે છે, બદલાણ આપે છે. હું તમને કહીશ, દાખલા તરીકે કોઈક જુવાન પોતાના અયોગ્યને નકામો સમજે છે પોતાની જાતને. ભૂતકાળમાં એ બહુ ભયાનક પાપોમાં હતો અને કદી બદલાશે નહીં એવું તે માનતો હતો. પણ જ્યારે ખ્રિસ્તનો પ્રકાશ, ખ્રિસ્તનું વચન તેની પાસે આવ્યું, તેના હૃદયમાં આવ્યું, ત્યારે તે હવે સાચી સમજ દ્વારા તે ખ્રિસ્તની પાસે આવ્યો, તેનું હૃદય જીવન બદલાઈ ગયું. અને જ્યારે તે બદલાઈ ગયો ત્યારે ખ્રિસ્તની ઉપસ્થિતિ, ખ્રિસ્તની હાજરીનો અનુભવ તેના હૃદયમાં થવા લાગ્યો. એ જીવંત આશા તેના જીવનમાં ઉત્પન્ન થઈ અને એ જુવાન ધીમે ધીમે તેની વાણી બદલાઈ, તેના વિચારો બદલાયા, તેના વર્તનો બદલાયા, તેના વ્યવહારો બદલાયા અને એના જીવનમાં પરિવર્તન દેખાવા લાગ્યું. હવે ભયની જગ્યાએ તેનામાં વિશ્વાસ ઉત્પન્ન થવા લાગ્યો. નિરાશાની જગ્યાએ હવે તેનામાં હિંમત અને આશા ઉત્પન્ન થવા લાગી. હું તમને કહીશ કે આ જ ખ્રિસ્તના રહસ્યનો ભેદ છે. આ જ સાચી બાબત છે. એ માણસ સંપૂર્ણ બદલાઈ જાય, એ સંપૂર્ણ મૂવ થાય, એ જરૂરનું છે. એ જીવંત આશા એ બહારની પરિસ્થિતિઓ બદલાય તેની રાહ જોતું નથી, પણ આંતરિક રીતે માણસના હૃદયને બદલે એ ઈશ્વર કાર્ય કરે છે. એ સાચો રહસ્ય અને સાચો ભેદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખુલ્લો થયો છે. 28મી કલમથી 29મી કલમમાં જો તમે જુઓ તો એ પૂર્ણતાની દિશાનો પ્રયત્ન છે. સંત પાઉલ પ્રેરિત ત્યાં કહેશે કે હું પોતે દેવની શક્તિથી કાર્ય કરું છું. અને સંત પાઉલ દરેકને ઉપદેશ અને શિક્ષણ આપે છે જેથી વિશ્વાસી ખ્રિસ્તમાં પૂર્ણ થાય અથવા પૂર્ણતાની પાયરી સુધી પહોંચે. એ જીવંત આશા એ સ્થિર રહેતી નથી, પણ વૃદ્ધિ પામતી જાય છે અને આત્મિક પરિપક્વતા તરફ લઈ જાય છે. સંત પાઉલ પ્રેરિત જે જણાવવા માંગે છે કે હું મારી શક્તિથી કે જ્ઞાનથી કે મારી આવડતથી નહીં, પણ ખ્રિસ્તની શક્તિથી હવે હું પરિશ્રમ કરું છું, સુવાર્તા આપું છું. ખ્રિસ્તની શક્તિથી હવે હું આ દુઃખો સહન કરું છું. અને એટલે જ હું તમને કહીશ કે જીવંત આશા એ માનવીય ક્ષમતા પર આધારિત નથી, તે દેવની શક્તિ પર આધારિત છે. આપણે ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણી પાસે ગમે તેટલી ડિગ્રી હોય, આપણી પાસે ગમે તેટલી આવડત હોય, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમની કૃપા અને તેમની દયા આપણા જીવનમાં ના હોય તો ભલે આપણી ગમે તેટલી આવડત નકામી જાય છે અથવા ગમે તેવું જ્ઞાન અથવા ડિગ્રી એ કામ કરતી નથી. પેલો મેરેથોનમાં દોડવીર જ્યારે થોડું દોડીને થાકી જતો હતો અને તે વિચારતો હતો કે હવે હું આગળ દોડી શકીશ નહીં, પણ એનામાં એ આશા હતી કે મારે આ મેરેથોનમાં જવું જ જોઈએ અને મારે આ જે દોડવીરો દોડે છે તેમાં ભાગ લેવો જ જોઈએ. અને એટલા માટે એણે મહેનત શરૂ કરી, એણે અભ્યાસ શરૂ કર્યો, એના કોચની પાસેથી સલાહ લેવા લાગ્યો. ધીમે ધીમે તે દોડવામાં ક્ષમતા પ્રાપ્ત કરવા લાગ્યો અને પછી તે પોતાની દોડમાં સક્ષમ બનવા લાગ્યો અને પછી તેનું લક્ષ્ય માત્ર દોડવામાં જ હતું અને હવે તે દોડતો જ હતો અને દોડવીર તરીકે મેરેથોન તેણે પૂરું કર્યું. હું તમને કહીશ કે
પૂર્ણ તૈયારી સાથે અંત સુધી પહોંચવું, એ સંત પાઉલ પ્રેરિત કહેશે કે હું સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચ્યું, હું સંપૂર્ણ થઈ ગયો છું એમ નહીં, અથવા તો મેં બધું સંપાદન કરી ચૂક્યો છું એમ નહીં, પણ હવે ધીરે 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 મારે ખ્રિસ્તના જેવું થવાનું છે, ખ્રિસ્તના સમકક્ષ, ખ્રિસ્તના ગુણો અને ખ્રિસ્તે જે મને કહ્યું છે એ પ્રમાણે મારે જીવવાનું છે. તમે જો જૂના કરારમાં પાપાર્થાર્પણ, દાનાર્પણ, ખાદ્યાર્પણ, પિયાર્પણ જે બધા અર્પણો આપવામાં આવે છે, સંત પાઉલ પ્રેરિત જે થિયોલોજી કહેશે એ પ્રાયશ્ચિતકરણ, ન્યાયીકરણ, નવીનીકરણ, ખાતરીકરણ, એ બધી તમે જુઓ એ સંત પાઉલની થિયોલોજી એ જૂના કરારની સાથે જાય છે. જૂના કરારમાં જે અર્પણો વિધિ આપવામાં આવી હતી એ હવે ઈસુ ખ્રિસ્તમાં એ અર્પણ વિધિની જગ્યાએ હાર્ટથી, હૃદયથી રૂપાંતરિત થવાની બાબતો કહેશે. અને એ સાચું નવીનીકરણ, એ સાચું ન્યાયીકરણ, એ સાચું પ્રસ્તાવિકકરણ, પ્રાયશ્ચિતકરણ, એ બધી બાબતો આપણા જીવનમાં આવે છે. અને એમાંથી આપણે ધીરે 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 પરિપક્વતા તરફ આગળ વધીએ છીએ અને એ પરિપક્વતા સંપૂર્ણતાની પાયરી સુધી આપણે લઈ જાય છે. સંત પાઉલ પ્રેરિત અહીંયા એ જ બાબતનું રહસ્ય જણાવે છે અને એ જીવંત આશા છે. ખ્રિસ્તી જીવનમાં એ જીવંત આશા તમારે ને મારે તેમાંથી પસાર થતાં એ સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવાનું છે. અને એટલા માટે દરેક ખ્રિસ્તી એકદમ બહુ જ મોટો વિશ્વાસી બની જતો નથી. એના જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિઓ આવે છે, સંકટો આવે છે, મુશ્કેલીઓ આવે છે, નિરાશાઓ આવે છે, પરીક્ષણો પુષ્કળ આવે છે. વારંવાર શૈતાન તેને કોઈ પણ એવી કસોટીમાં, એવી પરિસ્થિતિઓમાં નાખી દેશે કે તે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. અંધકાર જેવી સ્થિતિ એના જીવનમાં દેખાય છે, પણ એમાં એના હૃદયમાં જીવંત આશા એ અકબંધ રહેશે. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તે તેને ઉદ્ધાર આપ્યો છે, ઈસુ ખ્રિસ્તે તેને નવું જીવન આપ્યું છે અને ઈસુ ખ્રિસ્ત તેનો હાથ પકડે છે. અને પ્રભુ જેનો હાથ પકડે છે તેને છોડી દેતા નથી. અને એટલા માટે એ અંધકાર જેવી સ્થિતિમાં પણ પ્રભુ તેને બહાર કાઢે છે, ફરી પાછો તેને ઊભો કરે છે, ફરી તે આગળ દોડે છે, ફરી પડે છે પણ ફરી પાછો ઊભો થાય છે. અને આ ખ્રિસ્તી જીવન અને સાચું જીવન છે. યાત્રાકારી પુસ્તક તમે વાંચજો. હું તમને કહીશ કે જ્યારે જ્યારે ખ્રિસ્તી લોકો વિશ્વાસમાં દોડે ત્યારે શૈતાન ભયાનક હુમલાઓ કરે છે. શૈતાનના હુમલાઓમાંથી બચવા માટે પ્રાર્થના અને ઈશ્વરના વચનો એ આપણને મજબૂતાઈ આપે છે. અને જ્યારે જ્યારે આવી સ્થિતિ આવે છે ત્યારે આપણે પ્રભુની પાસે જઈએ, પ્રભુના વચનો જોઈએ, પ્રભુની આગળ પ્રાર્થનાઓ કરીએ, સંગતોમાં જઈએ, પ્રભુના લોકોની પાસે બેસીએ અને એવી સ્થિતિમાં આપણે સાચું હૃદયમાં આશા આપણી જે છે જીવંત બનતી જાય છે અને એ વિશ્વાસ મજબૂત થાય છે. સંત પાઉલ પ્રેરિત કોલોસસ શહેરની મંડળીના લોકોને આ જ બાબત પહેલા અધ્યાયની અંદર જણાવે છે. એ સર્વોચ્ચ ઈશ્વર છે, એ સાચો પ્રભુ છે અને એ સર્વોચ્ચ પ્રભુ એ એકાકી જનિત દીકરો, એટલે આ પૃથ્વી પર જે સાચો પ્રથમ જનિત હોવો જોઈએ, એ સાચો પ્રથમ જનિત જે મનુષ્યના પાપોને હરણ કરનાર હલવાન છે, એના રક્તમાં આપણને માફી મળેલી છે. એ સર્વોચ્ચ ઈસુની પાસે આપણે જઈશું તો આપણી આશા જીવંત આશા રહેશે અને એમાં આપણે બચી જઈએ છીએ. અને પછી ગમે તેવા વાવાઝોડો આવે કે ગમે તેવા તોફાનો આવે કે ગમે તેવી પરિસ્થિતિઓ બદલાય કે ગમે તેવા સંકટો આવે, પણ પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, પ્રભુ આપણને બહાર લાવે છે. અને તમને હું કહીશ કે આપણા માનવી જીવન, ખ્રિસ્તી જીવનની જે સ્થિતિ છે એ ડામાડોળ થઈ જાય છે. જાણે અવિશ્વાસ હોય એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. ભયાનક અંધકારમાં આપણે ચાલતા હોય એવું આપણને લાગે છે. પણ હું તમને કહીશ કે ત્યાં પ્રભુ આપણી સાથે હોય છે. પ્રભુ આપણને પકડે છે, આપણને બહાર કાઢે છે, પ્રભુ આપણી સંભાળ રાખે છે, પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. પણ કેટલાક જુવાનો નિષ્ફળ પણ ગયા છે અને બહુ દુઃખની વાત છે કે આવી સ્થિતિમાં જુવાનો, ઘણા વ્યક્તિઓ સંગત છોડી દે, ઈશ્વર સાથેનો સંબંધ છોડી દે, ઈશ્વરના વચનો તરફ જાય નહીં, પ્રાર્થનાઓનો અભાવ થાય ત્યારે એ વધારે અંધકારમાં જાય છે અને ભયાનક અંધકાર, ભયાનક નિરાશા તેના જીવનને નાશ તરફ લઈ જાય છે. હું જે એક મંડળીમાં હતો બાળક તરીકે, એ મંડળીમાં એક જુવાન ફર્સ્ટ ક્લાસ ભણેલો, ગ્રેજ્યુએટ થયેલો, બીકોમ થયેલો, બેંકમાં સારી જગ્યાએ નોકરી કરતો હતો. શેર માર્કેટમાં તેણે પૈસા રોકવાના શરૂ કર્યા. એ ડૂબવા લાગ્યો. એના કારણે શું તકલીફ થઈ કે એ દેવાદાર બનવા લાગ્યો. એણે એના મિત્રોને જાણ કરી નહીં, મંડળીમાં પણ આ બાબત લાવ્યા નહીં. કેટલાક સમય પછી એ જે મંડળીમાં આગેવાની લેતો હતો, એ જે આગળ લીડ કરતો હતો મિટિંગો, કેટલીક વાર બાળકની ગેરહાજરીમાં એ સંદેશા પણ આપતો હતો, ફર્સ્ટ ક્લાસ વિશ્વાસમાં હતો,
હવે એ નિરાશામાં ગરકાવ થવા લાગ્યો. ધીરે ધીરે એ અંધકાર તરફ જવા લાગ્યો. ઘણીવાર અમે માર્કિંગ કરતા હતા અને જોતા હતા ત્યારે અમને એ દેખાતું હતું કે કાંઈક મોટો પ્રશ્ન એના જીવનમાં છે અને એટલા માટે એ ચર્ચને હવે સાઈડ પર કરવા લાગ્યો છે. ચર્ચમાં આવવાનું બંધ કરવા લાગ્યો છે. ચર્ચમાં આવવાનું તેમણે ઓછું કરી દીધેલું. ચર્ચમાં અમે બહુ દબાણ કરીએ ત્યારે છેલ્લા બાંકડા પર બેસે, છેલ્લા ખુરશી પર બેસે અને ત્યાં રહેલો નીચું મોં રાખીને બેસી રહે. અમે ઘણા દિવસ સુધી માર્કિંગ કર્યું, અમે એને મળવા પ્રયત્ન કર્યો, અમને મળ્યો નહીં. અમે જ્યારે ગયા ત્યારે અમારાથી દૂર રહેવા પ્રયત્ન કર્યો. એક દિવસે સમાચાર મળ્યા કે તેણે તેના ઉપલા માળે પંખાના પર દોરી લટકાવી, દોરી પર પોતાનું ગળામાં દોરી નાખીને તે લટકીને મરી ગયો છે. બહુ દુઃખ થયું અને હું પ્રભુને કહેતો હતો કે પ્રભુ, આ વ્યક્તિની સાથે મારે વાતચીત કરવી હતી અને એ વ્યક્તિની સાથે હું બેસી શક્યો કેમ નહીં. પણ હું તમને કહીશ કે એ વિશ્વાસી વ્યક્તિ એના જીવનમાં અંધકારમાં એને સંગત છોડી દીધી, એને વચનો છોડી દીધા, એણે પ્રાર્થનાઓ છોડી દીધી, એની હાલત ખરાબ થઈ ગઈ. આજે શૈતાન એવું કરવા માંગે છે. ઈશ્વર આપણા જીવનોને બચાવે છે ત્યારે શૈતાન અંધકારમાં લઈ જઈને નાશ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. એટલા માટે અહીં સંત પાઉલ પ્રેરિત જે બાબત કહેશે તે પ્રમાણે જીવંત આશામાં આપણે ચાલીએ છીએ. એ રહસ્ય, એ બદલાણ, એ સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચે એટલા માટે આપણે રોજે રોજ પ્રભુની નિકટ જવાનું છે. વચનો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા, સંગતો દ્વારા. જો આપણે એ છોડીશું, એમાં સાઈડ કરીશું અથવા એ સંગતથી દૂર રહીશું, પ્રાર્થનાઓથી વચનથી દૂર રહીશું તો શૈતાન ફાવી જશે અને આપણી આશાઓ મરી જશે. અને એટલા માટે આ વચન આપણને એ બહુ સ્પષ્ટ જણાવે છે કે આપણે ઈશ્વર તરફથી જે મળેલો આશા છે તેને આપણા જીવનમાં જીવંત રાખીએ અને ઈશ્વરના વચનો સાથે, સંગતો સાથે, પ્રાર્થના સાથે દેવે જે આપણે આપ્યું છે ઈશ્વરનો મહિમા, એ મહિમા આપણા શરીર દ્વારા, આપણા જીવન દ્વારા, આપણી વાણી, વર્તન, વ્યવહાર દ્વારા લોકો સુધી લઈ જઈએ અને આ પ્રકારે આપણા જીવનોમાં આગળ વધીએ. આ વચનો સમજવાને માટે પ્રભુ આપણને વધારે આશીર્વાદ આપે. આમેન. રેવર્ડ ડેવિડ સાહેબનો બહુ જ આભાર માનું છું કે સુંદર વચનમાં આપણને દોરવણી આપીને સુંદર સંદેશો આપ્યો, જીવંત આશા. ખરેખર પ્રભુનો બહુ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને અત્યારે છેલ્લી પ્રાર્થનામાં રેવર્ડ નગીન ચૌહાણ સાહેબને હું આ સમય આપું છું. પ્રાર્થના કરીશું, પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લે રેવરન્ડ અંબાલાલ સાહેબ આશીર્વચન ઉચ્ચારશે. ડેવિડ સાહેબે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે મહિમાની આશા છે એના વિશે જે સમજણ આપી, ખ્રિસ્તમાં આપણી જે મહિમાની આશા છે એમાં આપણે જીવી રહ્યા છે. પ્રભુ દિન પ્રતિદિન મને ને તમને વચનોની મારફતે વિશ્વાસમાં દ્રઢ કરતા જાય એવી પ્રભુને પ્રાર્થના છે. ગૌરવી સ્વર્ગીય આકાશવાસી પરમેશ્વર પિતાજી, રાત્રિના સમયે એરિયા કારભારી શ્રીમતી કમળાબેનની વ્યવસ્થામાં સોસાયટીના વાલાઓએ રાત્રિ સંગતની વ્યવસ્થા કરી અને અમે સર્વ આવી શક્યા અને આત્મિક જાગૃતિની આ 10મી સભામાં અમે કુટુંબ સાથે બેઠા છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારી જે મહિમાની જીવંત આશા છે વચન પર દેવના આત્માએ અમારી સાથે જે રીતે વ્યવહાર કર્યો છે એ વચન મુજબ આ પૃથ્વી પર દુઃખો, સંકટો, કસોટીઓ, પરીક્ષણો, પ્રલોભનોમાં, વ્યવસાયિક જીવનોમાં, આધ્યાત્મિક જીવન મજબૂત રાખીને આગળ વધી રહ્યા છે એ પડકારોમાં, ત્યારે તમારો આત્મા અમને દોરે, તમે અમારા ભલા ભરવાડ ઘેટાપાળક બનો અને અમને તમારી કૃપામાં સંભાળી રાખો, જેથી કરીને તમારામાં મળેલું શ્રેષ્ઠ જીવન એ ખરા અર્થમાં અમે જીવી શકીએ. આજે સાંજે તમારું વચન સાંભળવાને માટે આ સોસાયટીના જે વાલાઓ અહીંયા પધાર્યા છે અને દેવે એની સમક્ષતામાં એમની પાસે જે વચન લઈને આવ્યા છે ને તેઓ જે સમજ્યા છે એ સમજણ સાથે એમના વિશ્વાસને તમે મજબૂત કરજો. અમારા વડીલ કારભારી શ્રીમતી બેનની સેવાઓને પણ પ્રભુ તમારા હાથોમાં મૂકીએ છે. ઘરે ઘરે અમારા વતી મુલાકાત લે છે
પ્રાર્થના કરાવે છે, દાન એકત્ર કરે છે અને મંડળીમાં એ દાન જમા કરાવીને મંડળીની જરૂરિયાતો, બાળક પોષણ માટે, બધી વ્યવસ્થાને માટે ખરા અર્થમાં એનો ઉપયોગ થાય છે. આ દિવસોમાં એમની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું. તમે એમને ધીમે ધીમે સાજાપણું આપી રહ્યા છો, દ્રષ્ટિ પાછી આપી રહ્યા છો. સંપૂર્ણ સ્વસ્થ કરજો અને એમનું તેજ પાછું આપજો અને સંપૂર્ણ રીતે તેઓ સ્વસ્થ થાય એવી તેઓના હકમાં અમે પ્રાર્થના કરીએ છીએ. રેવરન્ડ ડેવિડ સાહેબને પણ તમારા આત્માથી ભર્યા, વચન પોકારવાના માટે કૃપા આપી. અમે સર્વ અહીંયા ઘડી આવી શક્યા, જોડાઈ શક્યા અને અમે ભાગ લઈને પ્રભુનું વચન શીખી શક્યા. એના માટે અમે ખરેખર હૃદયના અંતકણથી તમને માન, મહિમા અને ગૌરવ આપતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. રાત્રિમાં અમારા બધાની સંભાળ રાખજો, સારી ઊંઘ આપજો, આરામ આપજો અને તમારી ઈચ્છા હોય તો આવતીકાલનો દિવસ પણ અમારા જીવનમાં આપજો. અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ કરજો એવી પ્રાર્થના સાથે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ ખ્રિસ્ત અમારા જીવતા પ્રભુને નામે અમારી આ પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તેમ તમે મારું માફ કરો, તેમ નુકસાનમાં ન લાવો, ઊંડાઈથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, ત્યાં પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત આવેલા તમામ ભાઈઓ, બહેનો, બાળકો બધાની સાથે, બાળક સહયોગો, સર્વ આગેવાનો બધાની સાથે હમણાં અને સર્વકાળ સુધી હજુ. આમેન.